રોજ ખેતરમાં અમે આવીએ મારા કાકો એમ કઈ ને તું અને એમ કહે શિખર ચો જતા રહો એ રે કેમ હું આવું કલાક ના જાય પણ હજુ આયા નહીં ચેમ જોઈશે રે અલ્યા ચમ એકલો એકલો અને નેતો ના ને એકલો એકલો બરબર કરે છે લ્યા તું. અરે કાકા તમે ચો મેકીને જતા રહેતા અલ્યા હું આ બાજુ ઓટો મારવા જતો. કાકા નેદા તો આપણે હોય આવીએ તમે એવું પાડ્યું તમે બાપા ઈ અલ્યા મારા બાપાએ નતું ગાલ્યું નતું ભર્યું કે કશું નતું કર્યું પણ મુએ કર્યું છે તને ખબર છે ના તાણે અલ્યા પોર આપડા કેટલા રૂપિયા થયા હતા કપાવામાં બપાવામાં કેટલા રૂપિયા મળ્યા હતા કાકા આપણે 7 લાખ રૂપિયા મળ્યા હતા નફો અલ્યા ગોમો કોઈને કહેતો ના કે કારણ કે 2 વીઘા 3 વીઘા કપામાં 7 લાખ રૂપિયા ના મળે કોઈ ગોડા ગણા આપણો ને એ તો ખેતી મારી બીજી હતી તને ખબર છે ના આ કપાન બાપા આજો આ એક કપામાં હું લેવાનું છે કોઈ લેવાનું નહીં તારું આવવાનું અરે હું પેલા ખેતરમાં હું આવ્યું છે તને ખબર છે ના ગોજો વાયો છે એ કાકા તાણે અને આટનો નહીં વાવતો પોરે વાયો તો પરારે વાયો તો પોર 7 લાખ રૂપિયા હને લાયા હતા બંડલે બંડલ 500 ના 500 ના લાયા હતા તને ખબર છે એના 7 લાખ રૂપિયા હતા એમ તાણે આ તો બધી દેખાવની ખેતી છે કારણ કે તો કે હવે આવડા કપા છે આ કપા હું દાદર મારછી કે આ કપામાં નેટ ખર્ચો નહીં નીકળે તે અત્યારે એવું હું કરવા ઓટોમાં આવી જતા જોવા જવું પડે કારણ કે કોકની નજર પડે તો ખબર પડી જાય આનો ગોદો થઈ ગયો છે મોટો મોટો આવડો એટલે એને શું કરવાનું પછી હવે થોડો પાકવા થાય ને એટલે એને વાઢી હુકવી અને જો કોન્ટેક્ટ કરીને આલી દેવાનો સીધા રૂપિયા એવું છે હા કપા મલક ના મળે આપણે તને આ વખત શિયાળામાં વાગતા ઢોલે મોટું બધું ડીઝલ આવી તને પહેરાવો છે આજ તો હા શું કેવું હા અને ઘોડી પર વરઘોડું કરવું છે કે હાથી પર વરઘોડું કરવું છે કે ખાલી અરે આ ગોળી જ લાવી આપણે ઘોડી જ લાવી છે ઓહો તો કશો હોતો નહીં તારા માટે તો ઘોડી લાવી દઉં અને જગતમાં દુનિયામાં ઘોડી ના હોય ને એવી ઘોડી લાવું તારા ઉપર તારું વરઘોડું કરું હા અને આખા ગામમાં વટ પાડી દઉં ખબર શું પડે કે અમે ખેતી કરીએ છીએ શું કેવું એ વાત સાચી કાકા તાણે આન પછી જો તને હું કહું છું હા કે વાળો આપણે વાળનો કોટો આપણે જે ખેતરમાં પણ ઘેરે કોઈના ભેગું રમવા જોઈએ કે કોઈના ગલ્લા જોઈએ તો બેહી કોઈને વાત કરી તો તારા તો બરાબર છે પણ મારો ટૂઠો નીકળી જાય જિંદગી ના કહું કાકા પૈસા આવતા તો કા કહું હવે પાછો જો વાત આરી લીક આવી હા આપણા કપાસ જો ઓરે ઓરે આમ એક દાવ પડ્યો નહીં નેનો મન તો આવતું ને આવતું જ જવા દઉં છું હું કાઢી જ નાખવાનું નેનો મન ચડી જાય તો કપોય મોટો ના થાય અને નુકસાન પર રૂએ ના થાય એ બરોબર મજૂરી આપણી મહેનત આપણી ભગવાન આ છે મહેનત મજૂરી વગર તો કશું નહીં બોલો ભૂકોડીઓ અરે એ ખબર પડતી નહીં મને મારા કપા મારા 3 વીઘા કપા એને વીઘો વાયા છે તો એ મારા કરતો વધારે સીધા બે અંગત એકવા ગયા મારા લાખ રૂપિયાનું રૂ અને એને 2 લાખ રૂપિયાનું થયું ખબર પડતી નહીં બિયારણ ચૂલ આવે છે ખાતર ચૂલ આવે છે આ બધું જોણવું તો પડશે જ મારે એ જોણ્યા વગર તો ખબર પડે જ નહીં જો ચેતનનું નામ લીધું ને ચેતન જ આવે અને બીજું ને તો બધું તો 2 અંગત છે અને આ ટાઈમે તો આવતા નહીં અને આ ટાઈમે તો તેમાં હોય ખેતરમાં આ જો કે હા 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 અંતે જવા દે આજ તો એવાની વાતો અભરવી છે કેવું ખાતર વાપરું છું હું બિયારણ લાવું છું કેવું કરે છે બધું અભરવું છે અને પછી મારે ઇવન જેવું મારે ખેતરમાં કરવું છે એવો પાક લો ને એવો પૈસા લો ને એવો મારે કમાવા છે હું કામ પણ અંતે જવા દે મને પહેલાં જો હોય રહે ને તો ફોર્મ આવશે ને તો એ મને પાછી એના કરતાં મને પેલા કુંડી જોવા દે અલી હા 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 કુંડી એવી મોટી હું આખો હોય તો એ તો દેખાવું નહીં બોલે આગળ અંતે જવા દે કુંડીમાં મને આવો તમે આવો મને ખબર છે તમે વૈદ ઉભા રહેશો આવો અબા તું ગાડીઓની વાતો કરે છે ગાડીઓ નહીં લાદે અને પહેલી તો લાડી લાવીએ તારા વલે કારણ કે તને પહેણાવ તો ગામમાં વટ મારો પડે અરે અલેક જ ના પોતાય ને તો આપણે અલ્ટિકા લાવીએ અલે અલ્ટિકાની વાત છોડ આ વખત વેપાર થાય ને એનો એટલા મોટો બ્લેક ઘોડો લાવ અલ્ટિકાની વાત છોડ લે ઓય મોટી મોટી ગાડીઓની વાતો કર અર્ટિકા લાવી હક ચો ઘોડો 2 પગારો પેલો કારો હોય રહ્યો અલે ઓન તાકાત નહીં ઘોડો રાખવાનો આ તો ગધા રાખે દાવનાસી પણ હજી ભરવા દે મને ગાડીઓની વાતો કરે છે ને પણ હાથું તો કોઈ કેસી ખાતર ને બાતર એવું તો બોલશી નહીં બોલે ભરવા દે મને પૈસી
કાકા કયો ગોરો પેલો ચાર પગારો કપલો બ્લેક ગોરો સ્કોર્પિયો ના ના લ્યા સ્કોર્પિયો લાવીએ કાળો ઘોડો 4 પગાળો કહેવાય ને હા હેરો તાણે એમાં બેહીએ ને હા ફેસિલિટી નો રૂવા બલંદ અને ચીડી ફન પેજ ઉપર હું નામ લખાવું ખબર હે રામા ધણી હા તાણે મોજે મોજ કરી દેવાની છે અને અત્યારે ગુજરાતમાં ખબર રોમાપીને બહુ મોનું બધા વાત સાચી છે પણ આપણે હવે લાવીએ ને એના પછી વાત હા એ વાત એમને વાતો ના કરાય કારણ કે હું હે અત્યારે વગડામ જીએ લાગા તો ભાઈ બોલતા હોય ને તો લાગા ચોય ભરતા હોય એ વાત સાચી કાકા અમુક જો હોય આમ બે બેન હોભરી આપણી વાતો ઓહે અને હું તને શું કહું છું પેલી વસ્તુની વાત જ ના કરતો કઈ? કોઈ નહીં કઈ ગોજાની બોલે કાકા હું ભૂલી જાઉં બોલો અલી આ તો ગોજાની છે કરે ગોજાને મને ખબર હો પડી વધુ 100 વાગે ને 7 વાગે છે તો મોટો મારવા ચમ આવું છે દારામાં 100 વાગે છે તો મોટો મારવા આવું છે હવે ખબર પડી કે ગોજાની ખેતી થાય છે આ 7 લાખ રૂપિયા ને 100 લાખ રૂપિયા એમના બંડલ નહીં ગણતા પછી ગોરો ને પછી ગોરી જ લાવું કે અરે હા હું જોઉં છું તમે કેવી ખેતી કરો છો ગોજાની આ ખો તમે ઉભારો તાર ઓઠો પેલા બધી વાતો ઉભા દો લેડ હવે કારણ કે શું છે હવે હોજ પડી છે ને તે હોજ પડી હવે ઘેર જ જઈએ એ વાત અને કાલ આવારે આવીએ ને એટલે તું ખાલી વાકર કાપા મોર રાખજે ને આપણે નેચજે ને એવું બધું કરજે હું ઓટો મારીને આવ્યો કશું વાંધો નહીં શું કીધું આ લેડો ઘેર અને મહેરબાની કરીને કોઈને વાત ના કરતો નકા મારા તળિયા ધાટક થઈ જવાના છે અલા ના કહું કાકા તમે વિશ્વાસ થાય યાર અલા તારા પર વિશ્વાસ છે એટલે તને કહું છું ના કારણ કહું કે યાર આપણે વીઘો 2 વીઘા કપાવા આવીએ છીએ ને ઉત્પાદન વધારે બધો કરતી વધારે લઈએ 100-8 લાખ નું એ વાત વચ્ચે ને વચ્ચે એટલે આજુબાજુ વાળા પેલા કરણીઓ ને કિરણીઓ ને બધા રહ્યા ને એ તો બધા રીસેબલ છે આવતા જતા તો બોલતા નહીં રે તને ખબર છે મને ઓમો જો કાકા હા બજારમાં સિક્કો ચાલે ને હા એટલે વિરોધીઓ વધી જ જોય આ બજારમાં ચીપકો ચાલે વાત સાચી છે પણ આપણે 1 નંબરનો ધંધો નહીં કરતા 2 નંબરનો ધંધો કરીને બજારમાં ચીપકો ચલાવી છીએ એટલે અને આપણે ગાડી લાવીએ ને જેટલું હા. પેટ્રોલ ના ભરે એટલું એ તો ઈવન લોહી ભરતું છે પ્રોગ્રામ તો રોજનું બની જાય તાન લેડો ઘેર. કાકા હા તાર ગમે તે થાય મને ગાડી લઈ આલો એટલે ગાડીની વાત ના કરે તારે હજી તો હું પેલાના સેમ્પલ બતાવવાનું છે મારે પછી ગાડીની વાતો કર કારણ કે હાલ તો ના મેળાવે ગાડી લેવાનો અને સેમ્પલ લઈને આયા સેમ્પલ તો લે તાર જોવું છે બતાવજો એ આજો કોનો ગોજો કહેવાય જો મેકાય હે હા વધારે ના મેક લેવાય ને કોઈનું હુઈ જઈએ પાછા ગોડા કરાયો તો જબ્બર મેગા તાણે એટલે ભૂલથી હું આપણા આજુબાજુ વાળા તો મેક જ દા બીજો હોય અને શેતાનો વાયો મેગા તો નહીં હોય ના વાયો છે એ તો ઓઠો વાયો છે તને ખબર ના પડે હું તને હાલ બતાવ્યો નહીં પછી બતાવ્યો એ હાય તો હોય એટલે ગાડીની વાતો તું કરે નહીં પાછો અરે આ કાકોન ભત્રીજો હું પૂછપૂછ કરો અંદર અંદર અમારી વાતો છે ભાઈ પણ એવી તો હું વાતો હું કે ખરે હોજી હોય ખેતરમાં આવીને વાતો કરો અલે અમારા ખેતર છે અમે રોજ આવીએ સવારે આવીએ બપોરે આવીએ હોજી આવીએ લાગે તો અડધી રાતે આવીએ તે પરેણો ખેતરમાં પણ હું કહું કયા ખેતરમાં યાર તમે એમ કહેજો અમારે તો પેલું રહ્યું ને આ કપા વાળું અમાર પેલા બાજુમાં કપા હોય એમાં ભૂંડ હતો એમાં ભૂંડ ચો હતા નહીં જોયું અને મને એ ફોન આવ્યો કોકુજી એટલે હું આવ્યો ખેતર હા તે જો કહેતો તો કાકા ગાડી લઈ આવવાના મને લાવવાની કમિંગ શું ટૂંકા સમયમાં અલે ઓન પાર કોઈ ફૂંચી ખાવા નહીં ચોથી ગાડી લાવતા હશે યાર અલે આડું કાઢો અલ્યા રવા દો અમાર બાજુ માં પૂંચી ખાવા ના રહ્યું કારણ કે અમાર વતાવાના અલગ હોય ને ચાપવાના અલગ હોય અને લાઈન બતાવશું તો જો ઘર આગળ કાળો ઘોડો ના પડ્યો હોય ને તો થઈ રહ્યું સપનો જોવા સપનો ઇન્નામાં આવું છું એ તો મહેનત કરી પડે ખેતરમાં એવી હા તો અમે મહેનત જ કરીએ છીએ કાકો ને ભત્રીજો 3 વીઘા કપા વાયા છે કપા જોયા છે અમારા તો તન વિગમ કોઈ હું એ કાળો કાકા. ઘોડો આવતો છે તમે જોઈને ને તમારા કાકા બેન ખર્ચો પાવ અલે આવરા તો કપાવી લે અલ્યા એવડા છે પણ અમે તમે તાર અમે દિવાળી લાવો એટલે તમે તાર જોજો ભાઈ ગાડી લાવવાની ઓ હોય હા તે આ દિવાળી લાવો લાગે દિવાળી આબાય ના દન હું કેવું ભા હા તે લાવો તો પેડા ખવડાવજો બીજું શું થાય ઓ અલા ખાઈ જજો તમે તારી વખત તો અમે જમણવાર રાખશું ને આપણે અભાન લગન કરશું ને એટલે આખા ગોમ ખવડાવવાનું છે પાછું અમારા માટે 5 કિલો લેતા આવજો પેડા અલે આ તો અભાન લગનમાં કારો ઘોડો લાવવાની વાત અભાન લગન માં નહીં લ્યા આ ખાલી કપન કેરીઓ આબા દે પછી જો એવું ઓવે કારણ કે આ વખત તો અમે બિયારણ એવું આવ્યું છે ને કોઈ ખબર જ ના પડે તમે તમે આ બિયારણ તો બધો હરખો જ આવું તમે અમારું લેવલ નહીં માપે કો ઓવે અરે ભાઈ નહીં માપવું
તમે તારમાં પણ તમારું હવે હોજ કરી છે વધારે બોલશો ને હવે ઘેર જતા રહો ખોટા આયા થાચે પાચ્યા ઘેર નહીં જવું પેલા ખેતરમાં હવે આવ્યો હું ઓટો મારવા જવું પડશે મારે હારું હારું જો જો આ લે, ભૂંડ લે, કાઢી લે. ના હોય કપોની વાર રાખજો તમે બે ભૂંડ જેવા હો ઓવા નક દિવાળી મોહનતાણ ની બાળો પાછા અભા ઓની તો બહુ વાર રાખવાની હું કારણ કે આર્યો રો ને ખેતરમાં લોકોની વાતો પડવા દેવા છે વધારે તો વાત સાચી હોય મોઢા પર જ ખબર પડી આ જાય પેલા તું ચમ કીધું તું ગાડી લાવવાનું છે તાર કાકો ગાડી લાવવાનું કહેતા હતા એટલે એ તો કાકા ચાર નું કીધું તું હજી ના યાદ છે બોલો મૂર્ખાન અલ્યા એવા બધા વાતો નહીં કરવાની નકર લોકો અભર છે ને તો લોચા પડી જશે એવું હોય ના કે એમ તો ના કે ભલે તો સર કોઈ ખેતરમાં એક ભૂલ નહીં પેલો કે મોટું ડાંગ રોજરું હો અરે કશું રોજ રોજ એ તો દેખાય જોજે પેલા બાવળિયામાં એક કોઈ સર જોજી મને તો ઓદરું દેખાય તો પેલા લેબડા ઉપર વાદળો તો હશે બે આખો તો કર આખો તો ઓહો જો ફોન હોત તો અત્યારે દોડ્યું હોત આ કેવું જાતું હોય તું ભી પૂંછરી પણ પેલા ખોટો ફોન કરીને આપણને બોલાયા હોય બોલ ઉલ્લુ તો ના બનાય આપણ સી ખબર લે હેડ ઘેર કાકા થાકી પાકીને આયા હોય વચ્ચે થઈને જતા રહીએ હવે અટી અજી આપણે તો જોજે કાકા કોકની મેક આવે અલે છોકરા મેઘ તો કોક નહીં આવે છે હો વાત સાચી છે તારી કૂતરું મારી ગયો કૂતરાની તો હવે મેઘ આવતી હશે બુડા મેઘ આવ્યો ને કપામ દવા નાખી તો લે હારી આવી હા લેહેર હોય ને એવું પૂરે એક જે જલ્દી ને માથું જશે કૂતરું જરા જબ્બર હેડો કૂતરું મરી ગયું લાગે હોય કર નહીં ફરી ગયું અને દવા નાખ્યો ને એવું લાગે કપાવમાં કોકુરી આવી આવી દવા તાને જોઈ કેવી દવા સ્કલ આવ્યો આર્યો લેહેર વટી હેર આપણે એના ખેતર નહીં હેડું ખોટું માથું જશે અરે હે કોઈ તો મેક જ નહીં આવતી હોય મેક નહીં આવતી જતી રહી મેક આ એના ખેતરમાં કોક દવા નાખી હશે ઓને હો એમાં મેક આવતી એવી દવા આતી માથું ચડી જાય તાને આવી તો કોઈ દવા આવતી રહી છે કે ચોટી દવા લાવેલો છોકરા આવ્યો શી ખબર ટોટે આઈ રે મારતો પોતે આવી હું કર્યું ભૂંડ કાઢ્યો અલે આ ભૂંડે નતો ને તું હોય શું કરું કુંડી ઉપર પણ તને નહીં ખબર ફોન મી તો કરે તો પણ ભૂલ તો અમન ચોય દેખવાની જ ના અલે મી કીધું તું તમારા ખેતરમાં ભૂંડ આવ્યો પણ ભૂંડ મુથઈને ભાડ્યો ને હા. ઓમ પે બાદ પેલા ગોકુળી ખેતરમાં એ બાદ તગડ્યો મોકલ્યો બધો ને એ બાદ એવું તા ઘરે મને તો બે પીઠો મેળ્યો તો હું તો તાર નો ઈમો હોય બી દેવું હા તે હું કરીશું મારે ભૂંડ અલે આ ભૂંડ તો નહીં પણ એક તો જબરજસ્ત ડખું પડ્યું યાર હું ડખો પડ્યો આ ગોકુળિયા ખેતરમાં એ આવ્યો ને તે એવું મેકાતો તો મારે તો માથું ચડી ગયું બોલ ઓ જબ્બર મેક આયો તાને આ બાજુમાં સેઢા આવ્યો તે કશું મેકાતું નહીં શી ખબર ચેવી દવા દવા લાયા વેરી છે અરે હું હિંમત કહું આવી તો દવા ચીવી હશે યાર મને તો નહીં લાગતું કે દવા શું હોય મેકાતું તું આમ આમ જોડે માથું નશો ચડી જાય તોય એવું. નશો એવું મેકાતું તું બોલ. ભરો ભરો હું આપણી બે જીયડો નક્કી કરવું પડશે દવા મેકાય છે શું મેકાય છે લેજે લેડો લેડો હા એક કામ કર હા તું હોય બે તને ખોટું માથું જશે તું હોય બે તાર હો ને લેવો ના નહીં લેવું જડો એક તો કરવું પડશે અલે આ તું તો હું કરું લે ખેતરમાં પોતા મોટા તું જોજે મેઘ તો એવી આવે છે આછી ચાકો તો આવું મને આછી તું જો અને દવા આછી અરે કપાવમાંથી જ મેઘ આવે કેવું મેકાય છે હા મેં આટલામાં જ આવે હોય વધારે આવે છે હોય હું બોલે લે આવ હું બોલે અરે કર્યું નહીં લે આ મેઘજી માર માથું બારી થઈ ગયું લે કે ને હું ભલે રહ્યું મારતો સમ હું હા પર એવું તો એ આખો જા ધરતી ફાટી આખો જા અલે હું ઘરથી ફાડી મેં તો મેં કે તો જોતો અરે મને ચક્કર આવું ભાઈ ઉભો થા મારો શક પાક્કો પાય હાથો જ નીકળ્યો આનો શક? પાક્કા પાય આર્યો
જો મારો શક પાક્કો જ નીકળ્યો. હું કહું આવું હા શું હ આ રે ગોજો છે ગોજો. વાત કરું લે તું આ મને ખબર પડી જતી. હું પેલા કુંડી બેહ્યો તો ને હા તો કાકો ભત્રી જવું કહેતા હતા હા અભા તારા વિવાહમાં ગોરો લાવું પછી પેલી ગાડી લાવું હા અને કે પેલી સીઝન કપાવાય હતા ને હા. એ વખત તો સિક્કા કપામાં જેટલું આવક આવી હે તે તો 2 મણનું ઘર કર્યું. ઓવે એ તો ઘર તો કર્યું હ અને આરે કપા પેલા કપાવા હું કહેતા હતા ખબર હે હા કે ભા આ તો કાળો ઘોરો લઈ આવ્યો તારા માટે પણ મારા મનમાં કેવું કે કપા હારા છે આ ખાતર પોણી કરતો હોય તે કોઈક પાકતું છે એટલે એ કહેતા છે પણ હવે સાચું હવે ખબર પડી કે લે ગોકળિયાએ તો ગોજો વાયો છે. આ ગોજો ઓવે. છતાં મને રસ્તામાં કહેતો લો કે મારા છોકરા તો ગાડી લઈ આવવાની આ ઈમો પાવર કરે છે આ બે શું કહેવાય ઓને નામ ગોજો. હવે ઓને હે ને બહુ હા. રૂપિયા વાળો તો નહીં જ થવા દેવો. ખબર પડી પોલીસ સ્ટેશન જઈને કેસ લખી દઈ છે કે ઈ આપણે ના જવાનું હોય તારે. ખાલી પોલીસ વાળા ફોન કરીને કહેવાનું એક સાહેબ એક બાતમી આવવાની છે એક પેલા એક ક્ષેત્રમાં એક ભાઈ ગોતો આવ્યો હાલ હમણાં ગાડી હોય સીધી ક્ષેત્રમાં જ આવશે. પણ હાલ તો હવે આપણને નશા જેવા થઈ જાય હમણાં જઈશું ને તો આપણને કરી દે માની જગન તું બે દેખો એ મને આ મને તું બે દેખો તું હેર તું હેર છેર હેર ગોકળિયા તો કાલે એની વાત અત્યારે તો શાંતિથી ને ઊંઘવા દે. એને તો ખબર મોટો સપનો જોતો હોય છે પણ એને હા. ખબર નહીં એનો સપનો તો પથારી આપણે ફેવરશું. હા કાલે તારે. વાટીની ખેતરના શેઠ તઈ હેડવા જતો નહીં પણ એને ખબર નહીં ખેતર વેચે પૂરું નહીં થાય ને તો કાકા ભત્રીજાને તો એવા મોય ગાલવા છે કે વસ્તી વાતો કરે તો આમ હા. કરણજીને કિરણજીને કરી બતાવ્યું. હા. આપણે ને આ ગોતો વહી તો ઘરમાં જેટલું વસાયું છે હમણાં પાછી LCD ટીવી લાવ્યો હોવા 30,000 નું ફીટ લઈને આવ્યો અને ઘરઘંટી તો જુદી અને એના છોકરાને તો આઈફોન લઈ આવ્યો છે અને ઉનાળામાં શું કહેતો તો લે છોકરા ઘેર હેડ અલ્યા ઈ નહીં લે રહ્યો આ રહ્યો ઓને તો ગોતો હાલના હાલ તરી ગયો. અને અરે. હું કેવું મારા હવે ગોજો ચારી ગયો. તું બંધ થાય તને ખબર ના પડે તું તાર કાકાના હાથ પકડ લે ઘેર ભમરી આવી છે ઓને કઈ ભમરી? એ તો એ તાર કાકા પૂછજે મધુમક્ખી? ઓવો તું બોલ્યા કે ઓમ આગળ રન કર ગોકુડિયા તારે તો આજ બાટલી ફીટ એની બાટલી ફીટ અને કાલ સવારે પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરી દેવો છે કે અમારે એક ભાઈ ગોજો વાવે છે હાલના હાલ એને ઉઠાવો આ બિનકાયદેસર છે આ ના ચાલે. હા એ આયો